નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વઅધ્યયન પોથીના ભાગ 5ની અંદર જે સંસ્કૃત વિષય આપણને આપેલો છે તે ધોરણ 6ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 મમ વિદ્યાલયઃ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની જે સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 5 મમ વિદ્યાલયઃ એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો। એમાં પહેલો સવાલ, પશ્ય અનિલઃ ઈશઃ મમ વિદ્યાલયઃ। બીજું, મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ। ત્રીજું વાક્ય છે, વિદ્યાલયઃ વિશાલઃ અપી અસ્તિ। ચોથું વાક્ય છે, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ। અને પાંચમું વાક્ય છે, મમ વિદ્યાલયસ્ય આરંભઃ એકાદશવાદને ભવતિ। ચાલો, ત્યાર પછી અહીંયા આપણા માટે ખાસ સૂચના છે કે ધોરણ 3થી 8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે તેના દરેકે દરેક ધોરણના દરેક વિષયના દરેક પાઠ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંસ્કૃત ભાષામાં વાક્યો બનાવો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી ખાલી જગ્યા, મમ વિદ્યાલયઃ ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ આવશે નનુ સુંદરઃ। બીજું, અહમ ખાલી જગ્યા ક્રીડા કરોમિ, તો ક્રીડાંગણે। અહમ ખાલી જગ્યા પુસ્તકમ પઠામિ, તો પુસ્તકાલયે। ઉદ્યાને ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ આવશે ઔષધ બાગઃ। પાંચમું, મમ વિદ્યાલયે ખાલી જગ્યા અસ્તિ, તો ઉદ્યાનમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। પહેલું, હું પ્રાર્થના કરું છું, તો અહમ પ્રાર્થયામિ। તે સંસ્કૃત ભણાવે છે, તો સહ સંસ્કૃતમ પાઠયતિ। મને સંસ્કૃત બહુ ગમે છે, તો મમ સંસ્કૃતમ અત્યંતમ રોચતે। પુસ્તક લોકમિત્ર છે, તો પુસ્તકમ લોકમિત્રમ ભવતિ। મારો વર્ગખંડ સુંદર છે, તો અહીંયા જવાબ આવશે મમ કક્ષા સુંદરઃ અસ્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। એમાં પહેલું વાક્ય છે, ભવતઃ વિદ્યાલયસ્ય નામ કિમ, તો જવાબ આવશે મમ વિદ્યાલયસ્ય નામ નતાડિયા પ્રાથમિક વિદ્યાલયઃ અસ્તિ। બીજો સવાલ, વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ, તો અહીંયા જવાબ આવશે કે મમ વિદ્યાલયસ્ય આરંભઃ એકાદશવાદને ભવતિ। વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ કિમ, તો જવાબ આવશે વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ રામચંદ્રઃ અસ્તિ। ભવતઃ રુચિકરઃ વિષયઃ કઃ, તો જવાબ આવશે મમ પ્રિયમ વિષય ગણિતમ અસ્તિ। પાંચમું, ભવતઃ રોપિતઃ વૃક્ષઃ કઃ, તો જવાબ આવશે મમ રોપિતઃ વૃક્ષઃ આમ્રવૃક્ષઃ અસ્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો। શરૂઆત, તો અહીંયા આવશે આરંભઃ। ક્યારે, તો કદા। અરે, તો અહો। તો તર્હિ। અને જો, તો અશ્ય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો। તો અહીંયા આપણે આ પ્રમાણે જે વાક્યો છે તે લખી શકીએ। જો, તવ નામ કિમ, સૂર્ય ઉષ્ણ અસ્તિ, અહમ વિદ્યાલયે પઠામિ, આદિત્ય તેજસ્વી અસ્તિ, કિમ ત્વમ વિદ્યાલયે ગચ્છસી, અહમ કિંચિત સમયે વિશ્રામ કરોમિ, ગગને બાદલાહ દ્રશ્યંતિ। આના સિવાયના બીજા વાક્યો તમારે લખવા હોય તો તમે એ પણ લખી શકો છો। મિત્રો, અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 5 જે છે તે પૂર્ણ કરીએ છીએ। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે ફરી વખત આપણે યુનિટ નંબર 6 એટલે કે પાઠ નંબર 6 જે છે એના સંપૂર્ણ સોલ્યુશન સાથે ફરી મળીશું। તો જરૂરથી આપણા આ વિડીયો જે છે તે જોતા રહેજો। સ્વઅધ્યયન પોથીના વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી શેર કરતા રહેજો।